ત્યારબાદ આપણે જોઈએ મૂળભૂત ફરજો। ભારતમાં પ્રાચીન સમયથી પહેલાંના સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધારે સભાન, વધારે જાગૃત હતા। જેમ નાગરિકોને કેટલાક પોતાના મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોની પણ કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે। ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રની ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં જાગૃતતા લાવીને રાષ્ટ્રની ઉન્નતિ, રાષ્ટ્રની પ્રગતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો મુખ્ય હેતુ હતો। રાષ્ટ્રની એકતા, તેમની અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં દરેક નાગરિક પોતાનું યથાશક્તિ, પોતાની શક્તિ અનુસારનું યોગદાન આપી શકે તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતતા અને કોમી એકલાસથી ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું તેમના દેશ અને સમાજ પ્રત્યેનું તેમનું સ્મરણ કરાવવાનો છે। પાઠ્યપુસ્તકોના પ્રથમ પાના પર આ ફરજો દર્શાવવામાં આવી છે। તમે જ્યારથી ભણો છો તે બધા પાઠ્યપુસ્તકોના પ્રથમ પાના ઉપર ભારતીય નાગરિકને દરેક ફરજો દર્શાવવામાં આવેલી હોય છે। તેમાં પહેલું છે બંધારણનું પાલન કરવું, તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, ભારતનો રાષ્ટ્રધ્વજ તેમનો આદર કરવો। ભારતનો કોઈ પણ નાગરિક હોય તેની પહેલી ફરજ શું છે? તો કે બંધારણનું પાલન કરવું, એટલે કે સરકાર તરફથી ઘડાયેલા કાયદાઓનું પાલન કરવું, તેમજ બંધારણમાં જે આદર્શો, સંસ્થાઓ છે, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ વગેરેનો આદર સન્માન કરવું। બીજી ફરજ છે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું। સ્વાતંત્ર્ય સંગ્રામના જે વિચારો છે, તેના પ્રેરણાદાયી આદર્શો છે, તેમનો આદર કરવો અને તેના અનુસાર વર્તન કરવું। ત્રીજી ફરજ છે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું। ભારતમાં બધા જ ધર્મો પ્રત્યેની જે સમાન ભાવના, એકતા રહેલી છે, તેમની અખંડિતતા છે, તેમને જાળવી રાખવા, તેમનું રક્ષણ કરવું। ચોથી ફરજ છે જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવવું। જ્યારે પણ જરૂર પડે, કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ હોય અથવા તો કોઈ પણ ઝઘડાઓ હોય ત્યારે હાકલ કરવામાં, એટલે સરકાર તરફથી જ્યારે હુકમ આપવામાં આવે ત્યારે દેશનું રક્ષણ કરવું, રાષ્ટ્રની સેવા કરવી અને તે માટે હંમેશા તૈયાર રહેવું અને ઉત્સાહપૂર્વક તેમાં જોડાવાની દરેક નાગરિકની ફરજ છે। પાંચમું છે ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, એટલે કે ભારતના દરેક લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વધારો કરવો, લોકો વચ્ચે સુસંવાદિતતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો। બધા લોકો વચ્ચે છે એ વ્યવસ્થિત રીતે, સારી રીતે તેમની સાથે સંબંધો જળવાઈ રહે તથા સ્ત્રીનું ગૌરવ છે તેને હાનિ ન પહોંચે, સ્ત્રીનું ગૌરવને હાનિ પહોંચતા હોય તેવા વ્યવહારોનો ત્યાગ કરવો। છઠ્ઠી ફરજ છે રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું। દેશનો જે સમૃદ્ધ અને ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્કૃતિનો વારસો છે તેમને જાળવી રાખવો, તેમનું જતન કરવું। સાતમું છે જંગલો, સરોવરો, નદી, વન્યજીવો સહિત જે કુદરતી પર્યાવરણ છે તેમનું રક્ષણ કરવું, તેને સમૃદ્ધ કરવા તથા સજીવ પ્રત્યે અનુકંપા એટલે કે દયાભાવના રાખવી। વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો। વૈજ્ઞાનિક વિચારધારા, માણસનો માણસ પ્રત્યે જોવાનો વિચાર તથા નવી નવી શોધ, તેમનો વિકાસ કરવો। નવમું છે જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો। જાહેર સરકારી જે માલ મિલકત છે તેમને રક્ષણ કરવું તથા હિંસા કરનારી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો। દસમું છે વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે। વૈયક્તિક, વ્યક્તિગત અને સામૂહિક સમૂહમાં કરવામાં આવતા જે પુરુષાર્થ છે, એટલે કે કાર્ય કરવાના જે ક્ષેત્રો છે
તેમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રયત્ન કરતા રહેવું અને રાષ્ટ્રની પ્રગતિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય તે માટેના ઉત્તરોત્તર સર કરતું રહે તેવા પ્રયત્નો કરવા. 11મું છે મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું અને તેના માતા પિતાની ફરજ રહેશે. મફત, કોઈ પણ પૈસા વગર, ફરજિયાત અને સાર્વત્રિક બધી જ જગ્યાએ શિક્ષણ આપવું તેના પાલ્યને એટલે કે માતા પિતાએ તેના બાળકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક બધી જગ્યાએ જ્યાં પણ વસવાટ કરતા હોય ત્યાં તેને શિક્ષણ આપવાની તેમના માતા પિતાની ફરજ રહેશે. ભારતમાં 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. ભારતમાં 6 જાન્યુઆરીના દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે. આ બધી ફરજોમાંથી અમુક ફરજોને કાનૂન તેની પાછળ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. તેનું પાલન નહીં કરનારને સજા થઈ શકે છે. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. દરેક નાગરિક આ ફરજોનું પાલન કરે, તેમનાથી જાગૃત થાય તે માટેનો પ્રયાસ ભારતના દરેક શિક્ષકે છે તે કરવો જોઈએ. તેના માટે પ્રયત્ન કરવો જોઈએ. સમાજમાં ઉદ્ભવતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, વેટ પ્રથા, બાળમજૂરી, સ્ત્રીનું શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, સદંતર નાબૂદ એટલે કે જડમૂળમાંથી તે નાબૂદ થાય તે જોવાની જવાબદારી અને ફરજ દરેક નાગરિક તરીકે આપણી છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. સંવેદનશીલ અને એક જાગૃત નાગરિક તરીકે આપણે શું આપણી ફરજ પૂરી કરવી જોઈએ તે માટે આ રાષ્ટ્ર તરફથી આપવામાં આવેલી ફરજો આપણને દિશા બતાવે છે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રચાર અને પ્રસાર થાય અને તેના મહત્ત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યમાં નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વબંધુત્વ, ન્યાયી અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે છે. એટલે કે ભવિષ્યના નાગરિકો થનારા છે તેવા અત્યારના બાળકો અને કિશોર અવસ્થાના વ્યક્તિઓ તેમને ભારતની ફરજો પ્રત્યે તેમનામાં પ્રચાર અને પ્રસાર કરવામાં આવે. આ બાળકોને તેમનું મહત્ત્વ અને ઉપયોગિતાનું સતત તેમનામાં શિક્ષણ આપવામાં આવશે તો ભવિષ્યમાં નાગરિક થનારા તે વ્યક્તિઓ સામાજિક અને રાષ્ટ્રની જે ભાવના, વિશ્વબંધુત્વની, વિશ્વમાં દરેક નાગરિકો ભાઈ સમાન છે તેવી ભાવના, ન્યાય અને શોષણ વગરના સમાજની રચના થઈ શકે તેના ઉચ્ચ આદર્શો છે તે ફળીભૂત થઈ શકે તેવું કરી શકાય છે. ત્યાર પછી જોઈએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં કરવામાં આવ્યો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના જે 12 ભાગ છે તેમાંથી 4થા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ નીતિઓ ઘડવી તે સંબંધે માર્ગદર્શન આપવાનો છે. આ સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે હાલના સમયમાં અને ભવિષ્યમાં સરકારે અને રાજ્ય સરકારે જુદા જુદા જે નીતિ વિષયક ક્ષેત્રો છે તેમાં કઈ નીતિઓ, કઈ કાયદાઓ ઘડવા તે સંબંધે માર્ગદર્શન આપવાનું કાર્ય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કરે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે એટલે કે દિશા સૂચન કરનારા છે, માર્ગદર્શન આપનારા છે. તેનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલી નથી. દરેક રાજ્યે તેનો અમલ કરવો તેવું ફરજિયાત નથી, પરંતુ કોઈ પણ નીતિના ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ નીતિ ઘડવાના તથા તેના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને
નીતિ ઘડવાની અને તેને અમલ કરવાની ફરજ રાજ્યની હોય છે. જેવી રીતે નાગરિક તરીકે નાગરિકની ફરજો હોય છે, તેવી રીતે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર નીતિ ઘડવાનું રાજ્યની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેની સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક એટલે કે રાજકારણની બાબતમાં, સમાજની બાબતમાં અને નાણાંને લગતો ન્યાય છે તે સમાન પ્રકારનો મળી રહે તેવા સમાજની રચના થાય તેવા સમાજની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. રાજ્યના જે ઉદ્દેશો છે તેમની ધ્યેય પ્રાપ્ત કરવા માટે રાજ્યનું નીતિ ઘડવામાં આવે છે તેનું દિશા સૂચન કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી, એટલે કે અદાલતો દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરાવવાની જોગવાઈ બંધારણમાં આપેલી નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી ભારતને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી. આ સિદ્ધાંતોને કારણે આપણને કોઈ પણ પ્રકારના કાયદાકીય અધિકારો પ્રાપ્ત નથી થતા કે આ સિદ્ધાંતો પાછળ કોઈ કાયદાનું પીઠબળ પણ જોવા મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. રાજ્ય કોઈ પણ કાયદા ઘડે છે ત્યારે તેના પાયામાં શું છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. આપણને આપવામાં આવેલા અમુક પ્રકારના હકો કે જેનો સીધો તત્કાળે છે તેમનો તત્કાળ આપણે હક આપી શકાય તેવા હતા, તેને બંધારણમાં મૂળભૂત હકોમાં રાખવામાં આવ્યા છે. જ્યારે અમુક એવા પણ હકો છે કે જેને તાત્કાલિક આપી શકાય તેવા ન હતા, તેવા હકોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. એટલે કે જેવી રીતે રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જશે, વિકસિત થતી જશે, તેમ તેમ ભવિષ્યમાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપેલા હકો છે તે ખરેખર રીતે તેમના બંધારણ સભાનો હતો તેવો વિચાર છે તે ખરેખર રીતે આવા હકો દરેક લોકોને મળી શકે તેવો વિચાર બંધારણ સભાના સભ્યોનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે તેવું જણાવ્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ સમજાવતા જણાવે છે કે તે દેશના શાસન કરવા માટેના પાયારૂપ સિદ્ધાંતો છે. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. આપણા બંધારણમાં રાજ્યને લગતી લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે કે રાજ્ય છે તેનું શાસન કોણ કરે છે? તો કે લોકો દ્વારા થઈ શકે તેની તમામ પ્રકારની સત્તાના કેન્દ્ર સ્થાને લોકો હોઈ શકે તેવો પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક, સમાજમાં અને નાણાંને લગતી લોકશાહી સ્થાપવા માટે રાજકીય લોકશાહી છે તે તેના વયના અધૂરી છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવીએ. તેમાં પહેલું છે આર્થિક નીતિઓ સંદર્ભેના સિદ્ધાંતો. આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં પહેલું છે સૌ નાગરિકનું મહત્ત્વ કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. સૌ બધા નાગરિકોનું વધારેમાં વધારે કલ્યાણ થાય, તેનો વિકાસ થાય તે માટે સમાજમાં જે ભૌતિક સંસાધનો જોઈ શકાય તેવી સાધન સંપત્તિ છે તેમની માલિકી અને તેના ઉપરનું નિયંત્રણ છે તેમનું વિતરણ કરવું. બીજું છે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય તેવી અર્થવ્યવસ્થાની રચના રાજ્ય છે એ પ્રયાસ કરશે.
કોઈ પણ સંપત્તિ અથવા તો જે ઉત્પાદનના સાધનો છે તે કોઈ એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત ન થાય તે માટેની નાણાંને લગતી વ્યવસ્થા રચવાનું કાર્ય રાજ્ય સરકાર છે તે પ્રયાસ કરશે. ત્રીજું છે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે તેવા રાજ્ય પ્રયાસ કરશે. પુરુષો અને સ્ત્રીઓ જે કાર્ય કરે છે તે માટે બંનેને સમાન પ્રકારનું વેતન મળે તેવા પ્રયાસો રાજ્ય સરકારે કરવાના રહેશે. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું, એટલે કે જે વ્યક્તિ કામ કરતા હોય તે કામના સ્થળે તેમનું આરોગ્ય જળવાઈ રહે તે માટેની પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે તેવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. સ્ત્રી પુરુષ અથવા તો નાની વયના બાળકો છે તેમનું આર્થિક નાણાંને લગતી જ અમુક પ્રકારની, જેમ કે કોઈ પણ વ્યક્તિ છે તેની પાસે નાણાં હોય તો તેમને મજૂરી કરવી પડે છે, તો તેના કારણે તેનું આરોગ્ય છે તે જોખમાય નહીં તેવા કામ ધંધા અથવા તો બિન આરોગ્યપ્રદ સ્થળોએ અથવા તો જોખમી કાર્ય કરવા માટે પ્રતિબંધ રાખવા. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. ઔદ્યોગિક એકમોનો વિકાસ થાય તેનું સંચાલન માટે કામદારો છે તેમને સહભાગીદારી રાજ્ય છે તેમને મદદ કરશે. બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. બાળકોને નાણાંને લગતી કોઈ પણ કુટુંબ હોય તેની અંદર છે તે નાણાં પ્રાપ્ત ન કરી શકતા હોય તો તેવી લાચારીને કારણે બાળકોની જે આર્થિક લાચારીને કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, સ્વતંત્ર રીતે અને પોતે સ્વતંત્ર રીતે અને માનબદ્ધ સ્થિતિમાં તેઓ તંદુરસ્ત તેમનો વિકાસ થઈ શકે તે માટે જરૂરી તક અને સવલતો ઊભી કરવાનું કાર્ય રાજ્ય સરકાર કરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે કોઈ પણ નોકરી ધંધા વ્યવસાયમાં જોડાયેલી હોય ત્યારે જરૂરી રજાઓ તથા તેને તે અનુસાર વેતનમાં રાહત પૂરી પાડવામાં આવે છે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. રાજ્ય વીમા ધારો, બોનસ આપવા માટેનો કાયદો, પ્રસૂતિ રજા માટેનો કાયદો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓ છે તે માણસના માનવીય ધોરણે એટલે કે માણસને ધ્યાનમાં રાખીને તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય. કૃષિ, ખેતી અને પશુપાલનનો હાલના સમયમાં વૈજ્ઞાનિક આધારે તેનો વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધારા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પ્રયાસો રાજ્ય સરકારે કરવાના રહેશે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. દરેક વ્યક્તિને ધનિક હોય, ગરીબ હોય, ઉચ્ચ કક્ષાનો હોય કે નિમ્ન કક્ષાનો હોય, દરેકને સમાન પ્રકારનું ન્યાય મળી રહે તેવી તક મળી શકે. આર્થિક કે અસમર્થતાઓના કારણે નાણાકીય રીતે જેમની સ્થિતિ સારી નથી તેના કારણે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે. એટલે કે કોઈ પણ વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર ન હોય છતાં પણ તેમને ન્યાય આપતી વખતે તેને ન્યાય આપવા માટેનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત પ્રકારની કાયદાકીય સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડે. બીજું છે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો એટલે ઓબીસી જેવા સમાજના જે નબળા વર્ગો છે તેમાં શૈક્ષણિક અને આર્થિક, નાણાકીય અને શિક્ષણને લગતું હિત થાય તેમાં તેનો વિકાસ થાય તે માટે રાજ્યે વિશેષ વધારાના પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સમાજમાં થતો અન્યાય અને શોષણ છે તેમની સામે રક્ષણ મળી શકે.
ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે તે રીતે રાજ્ય પ્રયત્ન કરશે. ભારતમાં તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો એટલે કે સમાન પ્રકારનો કાયદો લાગુ કરવામાં આવે, જેને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે તે ભારતનો ગરીબ નાગરિક હોય કે પછી ઉચ્ચ હોદ્દો ધરાવતો ધનવાન વ્યક્તિ હોય, તેણે જે ગુનો કરેલો છે તેના માટે સમાન પ્રકારનો જ દંડ આપવામાં આવે અથવા તો સજા થાય. આ પ્રકારની ન્યાયની વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને બધા લોકોને ન્યાય મળી રહે તે માટે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ એટલે છૂટાછેડા, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો, એક સરખો સંપત્તિને લગતો કાયદો ઘડીને સમાજમાં ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. રાજ્યમાં વસવાટ કરતા દરેક નાગરિકને કામ કરવાનો હક મળી રહે. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગી છે, અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. કોઈ પણ વ્યક્તિ છે જે વૃદ્ધાવસ્થામાં હોય, કોઈ માંદગી, અપ્રસંગ હોય અથવા તો વિના વાંકે કોઈ પણ વાંક વગર વેઠવી પડતી જે પૈસાને લગતી તંગી છે અથવા તો અન્ય પ્રસંગો હોય ત્યારે શિક્ષણ અને જાહેર સરકારને લગતી સહાયો પ્રાપ્ત થાય તે માટે જરૂરી કાયદાઓ ઘડવામાં આવશે. ત્રીજું છે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય છે તે ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર જરૂરી એવા કાયદાઓ ઘડશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે છે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે સ્વરાજ્યના એકમ તરીકે પોતે એક સ્વતંત્ર રીતે રાજ્ય છે, ગામ છે તે સ્વતંત્ર રાજ્ય છે તેવી રીતે કાર્ય કરી શકે તે માટે તે ગ્રામ પંચાયતને જરૂરી સત્તા, તેમના અધિકાર અને નાણાંને લગતી સહાય રાજ્ય સરકાર પૂરી પાડશે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. રાજ્ય છે એ સેવાઓમાં ન્યાયતંત્રને જે કારોબારી છે એટલે કે કાયદાઓ ઘડનારી અને કાયદાઓનો અમલ કરનારી જે સંસ્થા છે તેનાથી અલગ સ્વતંત્ર રીતે પોતે પોતાના પગલાં ભરી શકે, સ્વતંત્ર રીતે ન્યાય કરી શકે, પક્ષપાત વગર, કોઈપણથી ડર્યા વગર નિર્ભીક થઈને ન્યાય આપી શકે તે માટે સ્વતંત્ર રીતે ન્યાયતંત્રની રચના કરશે. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય દેશ વચ્ચેની શાંતિ, સલામતી, ઉન્નતિ એટલે કે વિકાસ થાય. રાષ્ટ્રો વચ્ચે ન્યાય અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ એટલે કે બધા દેશને લાગુ પડતા કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય દેશ વચ્ચે જે મતભેદો અને તકરાર થાય છે તેના પ્રશ્નોનું લવાદ દ્વારા એટલે કે વાતચીત દ્વારા શાંતિમય રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને તે બાબતોને અગ્રીમ મહત્વનું પ્રથમ સ્થાન ગણીને તેને પ્રોત્સાહન પણ આપવામાં આવશે. ચોથું છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર બંધારણનો શરૂઆત થઈ ત્યારના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારે પ્રયત્ન કરવાનો રહેશે, જે હવે 2009થી મૂળભૂત હક બન્યું છે. પહેલાં માત્ર પ્રયાસ કરવાનો ફરજિયાત શિક્ષણ આપવા માટેનો, ત્યારબાદ હવે ફરજિયાત અને મફત શિક્ષણ મેળવવાનો 2009થી તેનો દરેક વ્યક્તિનો, દરેક બાળકનો મૂળભૂત હક છે, પાયામાં મેળવવાનો હક છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, જે સ્થળ, કલાકૃતિઓ, ઇમારતોનું પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને તેનું રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. રાષ્ટ્રનું મહત્વ તરીકે જે જાહેર કરાયેલા ઐતિહાસિક અને મહત્ત્વના સ્થાનકો, સ્મારકો, સ્થળો,
કલાકૃતિઓ, ઇમારતો, પદાર્થોનું યથાપ્રસંગે જે પ્રસંગ છે તે અનુસાર અથવા તો તેવા કોઈ પણ વસ્તુ કે સંપત્તિનું લૂંટફાટ, તેની બગાડ, વિકૃતિ, સ્થળાંતર, તેનો નિકાલ કે નાશ આવું થતું હોય તો તે અટકાવવાનો પ્રયત્ન અને તેનું રક્ષણ કરવાની કામગીરી રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને જે ઐતિહાસિક વારસા છે તેમનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો મુખ્ય ઉદ્દેશ છે. પાંચમું છે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે, લોકોનું આરોગ્ય અને તેમને યોગ્ય પોષણ પ્રમાણેનું ખોરાક મળી રહે તે માટે રાજ્ય સરકારે પ્રયત્ન કરે તથા સરકારી એટલે જાહેર આરોગ્ય અને જન સુખાકારી એટલે માણસની સુખાકારી વધારવાને માટે પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. પોતાની પાયાની ફરજોમાં તેને સ્થાન આપી અને લોકોનું આરોગ્ય સુધરે તે માટેના પ્રયાસો કરવાના રહેશે. બીજું છે આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત એટલે કે માદક દ્રવ્યો વગેરે ઉપર રાજ્ય છે તે પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરશે. લોકોના આરોગ્યને હાનિ થાય તેવા પદાર્થો, પીણા, દ્રવ્યો વગેરે ઉપર રાજ્ય સરકાર છે કાયદા દ્વારા અંકુશ મૂકશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા એટલે કે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાતા પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ ઉપર રાજ્ય સરકાર કાયદાઓ દ્વારા પ્રતિબંધ મૂકશે જેથી કરીને લોકોનું આરોગ્ય જાળવી શકાય. ત્રીજું છે દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય તે માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જે કુદરતી સંપત્તિ એવું પર્યાવરણ છે તેમની જાળવણી થાય, તેમાં સુધારા થાય, તેનું રક્ષણ થાય તે માટે રાજ્ય સરકારે પ્રયત્ન કરવાનો રહેશે. દેશના જંગલો અને વન્ય સૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ રાજ્ય કરશે. દેશના જે આવેલા કુદરતી સંપત્તિ તેવું જંગલ અને તેમાં રહેતા જે વન્ય જીવો છે તેમનું રક્ષણ થાય તે માટે ખાસ પ્રકારના વ્યવસ્થા કરવાની રહેશે. ત્યાર પછી છે કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ. કામદારો જે કોઈ સ્થળે કામ કરે છે ત્યાં તેનું આરોગ્ય સારું રહે તે માટેનું વાતાવરણ મળી રહે તથા નવરાશની પળોમાં સામાજિક સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને એટલે કે જ્યારે કામના સમય સિવાયના સમયમાં સામાજિક અને સાંસ્કૃતિક સંસ્કૃતિનો લગતો વિકાસ છે કરી શકે તે માટેની તેમને પૂરી તકો મળી રહે. માનસિક રીતે તંદુરસ્ત રાખવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોએ કરવાના રહેશે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભો કરવાનો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ સમાજની વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા સારી બની શકે તેવો પ્રયત્ન છે, જેમાં શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. એટલે કે જેમ આપણે જોઈ શકીએ છીએ કે ગ્રામની કોઈ પણ ગામ હોય તેની સત્તા ગ્રામ પંચાયતમાં, તાલુકાની સત્તા તાલુકા પંચાયતમાં, જિલ્લાની સત્તા જિલ્લા પંચાયતમાં, રાજ્યની સત્તા રાજ્ય પૂરતી મર્યાદિત અને દેશની સત્તા બધા રાજ્યો ઉપર હોય છે. તેવી રીતે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું સમતુલમૂલક, શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. ધર્મની બાબતમાં કે જ્ઞાતિ આધારિત જે ભેદભાવો છે તે ભેદભાવો વગર સમાજ રચનાનું એટલે કે સમાન પ્રકારની સમાજનું રચના થાય, શોષણ મુક્ત અને કલ્યાણ થાય તેવી સમાજ વ્યવસ્થા અને નાણાંને લગતી વ્યવસ્થા સ્થાપવાનો મુખ્ય હેતુ છે. અર્થાત સમાજમાં લોકશાહી અને આર્થિક લોકશાહી, નાણાંને લગતી લોકશાહીની સ્થાપનાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. સમાજમાં સલામતી જળવાઈ રહે તે માટે સમાજના જે નબળા વર્ગો છે તેમનો વિકાસ થાય તે માટે જુદી જુદી તેમની કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય સરકાર કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્રે પૂરતી સીમિત ન રહે. લોકશાહી છે તે માત્ર રાજ્ય ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન રહે પણ સામાજિક આર્થિક ક્ષેત્રે સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ.
જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી અસમતામૂલક ન્યાય સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને સિરે મૂકવામાં આવી છે. સામાજિક અને આર્થિક ક્ષેત્રે છે આ લોકશાહીનું વિસ્તરણ થાય. લોકશાહી છે એ સમાજમાં આર્થિક ક્ષેત્રે પણ આવી શકે, લોકોનું થતું શોષણ અટકાવી શકાય. ન્યાય આપનારી સમાજ વ્યવસ્થાનું સપનું સાકાર કરવા માટેની જવાબદારી રાજ્ય સરકાર ઉપર મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. મૂળભૂત હકો છે તે રાજ્યની સત્તાને મર્યાદામાં રાખે છે, જ્યારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. એટલે કે રાજ્ય નીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તે રાજ્યની જે સત્તા છે તેમાં વધારો કરે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે. મૂળભૂત હકો છે તે રાજ્યને લગતી લોકશાહીનું સ્થાપન કરે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય રાખે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, એકબીજાના પૂરક છે. એટલે કે જે મૂળભૂત હકો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંને એકબીજાથી વિરોધ નથી, પરંતુ તેઓ એકબીજાના પૂરક છે. પૂરક એટલે કે એકબીજા સાથે સંકળાયેલા છે.